આપણે જો માર્ગે ગૌ લઈને આવ્યા છે આજ, અને ઓલી ગૌ પાકડિયા ન ખાવાયા અને આ દૂધના એટલા લઈને આવી, એટલા નથી થોડાક ઓલા આગળ વહી ગયા લઈને જાવી છે માર્ગે સારવા. ઓલા માર્ગે જ છે પાકડિયા વાહ હાલ્યા આવે અને એટલા લઈને જાવી બહુ આગા 6 કિલોમીટર 6 કિલોમીટરનો બ્લોક જોયો ત્યાં ઠેઠ જાવી છે આજ પાછા. એટલે દૂધના લઈને જાવી ને પાકડી એટલે આમ સૈરા રહે. તો ચલો કન્ટિન્યુ રહેજો, આગળ દેખાડતો રહીશ. તો મિત્રો હોસ્ટેલ આપણે હેલાથી માર્ગે નથી હાલે, એ માર્ગ તો બહુ લાંબો થઈ જાય. માર્ગ છે ને ત્યાંથી હેલા છે ના જો છેલ્લે અંદર મારે તો વાંધો નહીં, દવા તો બહાર દવા મારી દીધી એને. બસ અહીં જાળી મારી છે તો એ બહાર દવા મારી દીધી. લબી લોકો તો જો ગાઉ ઉપર વિરોધ કરે એ તો જુઓ ઠેઠ લગે આમાં ક્યાંય ખડનું તવણું લીલું ન દેખાય, બાળી નાખ્યું બધું પૂરું કરી દીધું. હવે ગાઉ જો સીધી હાલી જાય, બીજું શું કરે બિચારી, હાલી જાય ને કાંઈ વાંધો નહીં, હાલ્યા જાય. બીજું હું માતાજી સુખી રાખી બધાને. તો ચલો કન્ટિન્યુ હાલો આપણે આપણી મંજિલ તરફ. ચલો રેલગાડી જોઈ જોરાય 9 જણા ખાતર નાખે એક હારે, કેટલી વળ્યું જાય મિત્રો કોમેન્ટ કરો. મિત્રો આપણે આ પડતરમાં પૂગી ગયા ને અહીંથી નહીં હાલતા કરી દેવી છે, હજી આગળ જવું છે 2 કિલોમીટર. તો ચલો હજી કન્ટિન્યુ રહેજો, હજી 2 કિલોમીટર આગળ જવાનું છે. વિહાલ ગાવું લઈને ભાઈ વાગી ગયા છે અને હવે ક્યારે પૂગશું, 15 મિનિટમાં ત્યાં પૂગી જાઉં ધોરીમાં. તો ચાલો કન્ટિન્યુ રહેજો. ચલો વાહેલા લેતા જવી, લેફ્ટ રાઈટ હવા બારે પૂગશું. મિત્રો આપણે હોસ્ટેલ આવ્યા હતા ને એની કરતાં ખડ સારું છે. જો 2 સાઈડ હારામાં થઈ ગયા છે અને અહીંયા પાણી બંધ નથી થતું, પાણી શરૂ ને શરૂ રહે. એનું શું કરવું? અને આપણે જો હાથમાં અંગૂઠામાં લાગ્યું હતું બ્લર, ઉફસડી નાખ્યું, સોડું કાઢી નાખ્યું, કારણ કે બેલું માથે લાગ્યું એટલે કાલ બેલા મૂકતા હતા એટલે લાગી ગયું. કાંઈ વાંધો નહીં, બ્લર થઈ ગયું. આપણે આ પહોંચી ગયા બતાવું 1 2 3 જોઈ, વાહ બ્લર થઈ ગયું. હવે રેડી. ખડ કેવું મસ્ત હોય. આપણે 10 દિવસ પહેલાં હતા ત્યારે કાંઈ આવું બધું ખડ હતું નહીં, આજે કાંઈ ઘટે નહીં એવું ખડ છે, એવું ધરાઈ રહેવાની છે. હોસ્ટેલ કરતાં ખડ હારી ગયું છે. વરસાદ આવ્યા ને 2-3 માથે એટલે ખડ સારું થઈ ગયું. અહીંયા જો આપણે અહીંથી પાછા માર્યા રાખવી ઘડી વાર, અને ઓલા ભાઈ જામ બાવળે બેઠા ત્યાંથી પાછા મારે. આમ કે જાય એમ છે નહીં, બીજે આમ જાય એમ માર્ગે જાય એમ છે. પછી ઘડીક વાર અહીંથી પાછા રાખવી ને પછી થોડોક થઈ આવી આમ. ચલો કન્ટિન્યુ રહેજો, અંગૂઠામાં જુઓ. આજે તો આપણે બહાર લઈને આવ્યા છે કારણ કે આમ જો ખિસ્સામાં, કારણ કે ભૂખા મરી ગયા હતા 2-3 દિવસ, મરી નહીં સોરી ભૂખા રહી ગયા હતા. એક વખત લઈને આવ્યા હતા ને તરેશ એવી લઈ ગઈ હતી 12 વાગ્યાના, 1:30 વાગે પાણી પીધું, એક બંબામાં પાણી ફૂટી ગયું હતું. 2 જણા હોય તો શું થાય. ના નળ સારા આવ્યા સારી દીધી, કાંઈ વાંધો નહીં. હવે જાવી થોડુંક ખાઈ લેવી. ચાલો ગૌ પાણી જોઈ, ગૌ જો રહી જોઈ લો મિત્રો, ધરાઈને બેસી ગયો. ના જો ઊભી છે લીલડી, તડકો લાગે એટલે. આ બીજી જો બેઠી હોય અહીંયા, ખૂટ્યો તો ઓલા માર્ગી ગયા તોય આવ્યો નહીં, નાઈને બેઠો આમ સૂઈ ગયો. હવે તો આ ગૌ એવી સૂઈ ગયો, ખાણ ખાઈ ગયો હે વધારે.
અગાઉ પાછી એની રીતે પડી છે ને આ 2-3 ને ઊભા કરવી પોળવા મળે. ખડ કેવું છે મિત્રો, કાંઈ ઘટે નહીં. હવે 10 દિવસ પાછું આવવાનું થાય ત્યાં લગી આમાં કાંઈ ઉગશે નહીં પાછું. તો ચલો કન્ટિન્યુ. એક ભાઈ ગયા છે આરે હતા ને ઓલું પડતર હતું ત્યાં તમને બતાવ્યું હતું, ત્યાં ગયો છે ખાવા. ત્યાં ભાત લઈને આવ્યા છે ને કે તારું ભાત તાર પાસે છે તો તું કંઈ ખાઈ લેજે ને હું ત્યાં ખાતા આવું. કાંઈ વાંધો નહીં બીજું. તો ચલો યી અને ઊભા કરી દેવી ને પોળવા મળે. 10-15 મિનિટ જ પોળવા દેવા પછી હાલતા કરી દેવા. મારે એના ઘર પૂછશું નહીં ઘરે કોઈ ભાઈ ઈ જોઈ લો મિત્રો આગળ થઈ ગયું ને વ્યૂ. જો હવે નિરાય મનમાં ને તો ખાય છે, એનું મન માને ને તો ખાય, નકર કાંઈ ખાતા છે નહીં. જો એક આમથી આટા મારતી હાલ્યું હવે. જો વ્યૂ પોળવાનું તો નહીં જ, હવે શું પોળે, કારણ કે હવે ધરાઈ મિત્રો આપણે ઘર સાઈડ. હવે માર્ગે રેડી કમ્પ્લીટલી સડી ગયા બધાય. જો એક ગાઉવાળો મોર ગયો છે એટલે ખંદી નાખ્યું બધું, કાંઈ વાંધો નહીં. હાલો હાઈલા જ આવી હવે. ચલો લઈ કન્ટિન્યુ ઘરે જ આવી ડાયરેક્ટ. હવે ગાઉ ધરાઈ રહી છે. હવે ગાઉ કંઈ મોઢું મારે નહીં, ખડ જ એવું હતું ને કારણ કે. ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગ.